તો આ તરફ જામનગરના ધ્રોલમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। ધ્રોલના બરનાલા વાડી વિસ્તારમાં પોલ તૂટી પડ્યો। ખેડૂતની વાડીમાં આંખલા બાખડતા પોલ તૂટી પડ્યો। પીજીવીસીએલને જાણ કરી હોવા છતાં 45 દિવસ સુધી પોલ ન બદલ્યો। 2 વાર પીજીવીસીએલના અધિકારીઓએ સર્વે કર્યો પણ પોલ ન બદલ્યો। ખેડૂતો જીવના જોખમે કામ કરતા હોવાનો દાવો થઈ રહ્યો છે। તો જામનગરના ધ્રોલની આ સમગ્ર ઘટના સામે આવી છે, જ્યાં જોઈ શકાય છે પીજીવીસીએલની આ ઘોર બેદરકારી સામે આવી છે। ધ્રોલના બરનાલાવાડી વિસ્તારમાં પોલ તૂટી ગયો છે, અડધો લટકી રહ્યો છે, પરંતુ તેને બદલવામાં હજુ પણ ઘોર બેદરકારી પીજીવીસીએલની દેખાઈ રહી છે, કેમ કે અહીંયા ખેડૂતો જીવના જોખમે કામ કરવા માટે મજબૂર બન્યા છે। તો ખેડૂતની વાડીમાં આંખલા બાખડ્યા હતા અને તે દરમિયાન પોલ તૂટી ગયો છે, અડધો લટકી રહ્યો છે અને પીજીવીસીએલને જાણ કરી છે। જાણ છતાં 45 દિવસ સુધી પોલ હજુ નથી બદલવામાં આવ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે। નથુ, શું માહિતી અત્યાર સુધી મળી રહી છે? કેમ પોલ બદલવામાં નથી આવ્યો? જી, આ ઘટના છે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જે બરનાલા વાડી વિસ્તાર કહેવામાં આવે છે, જે વિસ્તાર ઓળખાય છે, જ્યાં પોલ પર તાર નહીં પણ કાર પર પોલ લટકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે વાડીના માલિક દ્વારા પીજીવીસીએલને રજૂઆત કરવામાં આવી હતી અને ખેડૂતનો જે ખેડૂત છે જેને રજૂઆતમાં કીધું હતું કે આખલા બાખડતા પોલ તૂટ્યો છે, અત્યારે પોલ છે તે તાર ઉપર ઉભો છે, પરંતુ વીજ તંત્ર દ્વારા દરકાર લેવામાં આવી નથી। વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। ક્યારેક જે ન બનવાનો બનાવ બને તો ખેડૂત પૂછી રહ્યા છે આ બનાવમાં જવાબદાર કોણ? પીજીવીસીએલ દ્વારા ધ્યાન દોરવામાં નથી આવતું, ત્યારે ખેડૂતે આ 45 દિવસ છતાં પણ કોઈ પીજીવીસીએલ દ્વારા કામગીરી નહીં કરવામાં આવતા આજે તેઓએ વધુ એક વખત રજૂઆત કરી છે અને આ જે છે બેદરકારી છે તેની સામે પગલાં ભરવા પણ તેઓએ માંગણી કરી છે। જી બિલકુલ, આભાર નથુ વિગત આપવા બદલ।